અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ 2 આરોપીઓને અન્ય ચોરીને અંજામ આપે તે પહેલાં ચોરી કરવાના સાધનો સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓ તરફથી જિલ્લામાં થતી ઘરફોડ ચોરીને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ રાખવા તથા શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળા LCB ભરૂચ નાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા શોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે LCB ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપર CCTV ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જે દરમિયાન આજરોજ LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK તોરાણીનાઓની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં આશરે 1 મહિના પહેલાં થયેલ ચોરીના ગુનામાં હરીશ માલી તથા ગોવિંદ રાણા સંડોવાયેલ છે, જે બંને હાલમાં કાળા કલરની યુનિકોર્ન બાઇક લઈને નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટલ મહાદેવ નજીક રોડ પાસે ઊભા છે, જેમાં એક ઈસમે શરીરે કાળા કલરનું આખી બાઈનું ગોળ ગળાવાળું સ્વેટર તથા કમરે લાઇટ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઈસમે શરીરે પીળા કલરની આખી બાઈની ટી-શર્ટ તથા કમરે કોફી કલરનું સાદું પેન્ટ પહેરેલ છે, જે બાતમી આધારે ટીમના માણસો સાથે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટલ મહાદેવ નજીક રોડ પાસેથી ઉપરોક્ત બાતમી વર્ણનવાળા 2 ઈસમ દેખાતા તેને આયોજનપૂર્વક કોર્ડન કરી પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા સદર ઈસમ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી પકડાયેલ આરોપી ઉપર પ્રબળ શંકા જતા તેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને હરીશ ઉર્ફે હરારામ કિસ્તુરારામ માલીએ કબૂલાત કરેલ કે હું અને ગોવિંદ પારસના કહેવા મુજબ મારી RJ 19DB 0374ની બાઇક લઈ અંકલેશ્વર આવી અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તાળું તોડી મંદિરમાંથી ગણપતિ તથા નાગની મૂર્તિની ચોરી કરી પારસ દ્વારા સુરેશ સોનીને સંપર્ક કરી ચોરીનો માલ વેચાણ કરેલ અને આજ રોજ હું તથા ગોવિંદ ફરીથી મારી બાઇક લઈને ચોરી કરવા માટે થેલામાં પાના લઈને અંકલેશ્વર આવેલ હતા અને મહાદેવ હોટલ રોડ પાસે ઊભા હતા. તે વખતે અમે પકડાઈ ગયેલ, જેથી ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીને પકડી પાડી 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આરોપીઓનો ગુનો આચરવાની મોડેસ ઓપરેન્ડી. આ કામે પકડાયેલ આરોપી રાજસ્થાનના રહેવાસી હોય અને હરીશ ઉર્ફે હરારામ કિસ્તુરારામ માલી પહેલાં દક્ષિણ ગુજરાતમાં નોકરી કરેલ હોય, જેથી તે અલગ અલગ વિસ્તારથી વાકેફ હોય. તે પોતાના મિત્ર ગોવિંદ રાણા સાથે પોતાની બાઇક લઈ ચોરી કરવાના સાધનો જેવા કે વાંદરી પાનું, પકડ વગેરે લઈ અંકલેશ્વર તથા આજુબાજુ વિસ્તારમાં આવી બાઇક વડે દિવસ દરમિયાન રેકી કરી રાત્રિના સમયે બંધ મકાન કે મંદિરને ટાર્ગેટ કરી તેમાં પોતાની સાથે લેવાયેલ સાધનો વડે તાળું તોડી ચોરી કરી બાઇક પર પરત રાજસ્થાન જતા રહેતા અને ત્યાં જઈ તેમના સહ આરોપીઓને મળી ચોરીનો માલ વેચી તેમાંથી મળતા પૈસાનો ભાગ પાડી લેતા હતા અને તેઓ ફરીથી ચોરીને અંજામ આપવા માટે ચોરીના સાધનો સાથે અંકલેશ્વર આવેલ હોવાની કબૂલાત કરેલ છે.